નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 1 કલાકનું સ્વચ્છતા માટે શ્રમદાન આપવા પીએમ નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે। ને વેગ આપવા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 1 કલાકનું સ્વચ્છતા માટે શ્રમદાન આપવા પીએમ નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું। આહવાનને માન આપી દર અઠવાડિયે યોજાય છે કાર્યક્રમ। રાવપુરા વિધાનસભામાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની આગેવાનીમાં થયું। કાર્યનું આયોજન ગેંડીગેટ પાસે આજે રાજકીય મહાનુભાવો જોડાયા। સફાઈ અભિયાનમાં ગેંડીગેટ દરવાજાથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી સફાઈ। વિસ્તારના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, વોર્ડના અધિકારી, વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા। भारत माता की जय, वंदे मातरम, वंदे चालू म्हणजे होय તમારું बोलो भारत माता की जय, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय। મારો જમણો હાથ આગળ કરજો। અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે વર્ષ 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરીશું। માનસિકતાની ગુલામીની પેઢીઓ દૂર કરીશું। આપણા વારસાની ઉજવણી કરીશું। એકતાને મજબૂત કરીશું અને દેશની રક્ષા કરનારાઓનું સન્માન કરીશું। એકતાને મજબૂત કરી નાગરિકની ફરજો બજાવીશું। ભારત માતા કી વંદે વંદે વંદે। બાળુભાઈએ પણ આપ્યો છે અને સંગઠનની ટીમે પણ આપ્યો છે। શું કહેવા બાળુભાઈ જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે રાવપુરા વિધાનસભા ક્ષેત્રથી પ્રત્યેક અઠવાડિયે આ પ્રકારનો કાર્યક્રમ કરશે। લોકોને સાથે મળશે। સ્વચ્છતા ઝુંબેશ દેશની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલું આહ્વાન છે અને સમગ્ર દેશમાં જનજાગૃતિ કેળવાય તે માટે થઈને આ કાર્યક્રમ આજે અમે કેન્ડિડેટ અને મોગલવાડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તમામ ટીમ અમારા અહીંના કાઉન્સિલરો સાથે લઈને બાલુભાઈ પોતાની ફોજ લઈને આવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ પણ છે અને સમગ્ર વિસ્તાર આજે ચોખ્ખો નિહાર છે એ પ્રમાણે કામ કરી બાલુભાઈને ધન્યવાદ કરું છું કે એમના આવ્યા પછી આ વિસ્તારમાં આવી સારી પ્રવૃત્તિ એ વેગ સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ પર સાફ સફાઈ કરી છે। 1 કલાકનું શ્રમદાન હવે સ્વભાવ થઈ ગયો છે અને દર અઠવાડિયા પ્રકારની આપણે સેવા કરી રહ્યા છીએ। શું કહેશું? 1942માં જ્યારે આઝાદી માટેની લડાઈમાં ગોળમેજ પરિષદમાં મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને સ્વરાજને અમે રાજ્યમાં પહોંચાવીશું। મહાત્મા ગાંધીજીએ રામ રાજ્યની જે સંકલ્પના આવી તેમાં સૌથી મહત્વનો હોય સંદેશ વંચનાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2014માં જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી એમની પ્રાથમિકતા સ્વચ્છતાને મારા સદભાગ્યે રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓની ટીમ અને સાથે તે બધા જ મતદારો, બધા જ નાગરિકોની ઈચ્છા જે છે તે પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં સપ્તાહમાં એકવાર સમયદાન અને શ્રમદાન આપવા માટેની વાત છે। આજે વોર્ડ નંબર 14માં ગેંડીગેટ વિસ્તારમાં અહીંના નાગરિકો સાથે અને સાથે અમારા પાર્ટીના તમામ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા માટે ગૌરવની અને અભિમાનની વાત એવી છે કે જેમને વર્ષોથી એટલે કે 57-58 વર્ષથી જેમને ભાજપને સાચવ્યું છે, જનસંઘને સાચવ્યું છે અને મોટું કર્યું છે એવા માન્ય પટેલ સાહેબ પણ આજે ઉપસ્થિત છે। તેમના આશીર્વાદથી આ પ્રકારના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરની આસપાસનો પણ વિસ્તાર જો આપણે ચોખ્ખો કરીશું તો મને લાગે છે મહાત્મા ગાંધીજીની સંકલ્પના છે અને પરિપૂર્ણ કરવા માટે જ્યારે મોદીજી પ્રયત્નશીલ ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આખું વડોદરા સ્વચ્છ વડોદરા વધારે સુંદર અને Subscribe now and press the bell icon. Never miss an update.